બજેટમાં ટુરિઝમ સેક્ટરને કઈ રીતે બૂસ્ટ આપવામાં આવી શકે છે? જી, તો આપણી ભારત સરકારની જે સ્કીમ છે ઇનક્રેડિબલ ઇન્ડિયા, જે અંદર આપણે જે આપણા પર્યટનના સ્થળો છે તેને પ્રમોટ કરીએ છીએ, તેને હવે એક નવો મેકઓવર મળી શકે છે. જે પ્રવાસન મંત્રાલય છે તે આ બજેટમાં જે ઇનક્રેડિબલ ઇન્ડિયા 3.0ની જાહેરાત કરી શકે છે. સાથે જ આ જે જાહેરાત છે તેમાં જેનું બજેટ છે તે ખૂબ જ મોટું કરી દેવામાં આવશે. એટલે કે સરકાર અહીંયાથી ક્યાંક ને ક્યાંક પર્યટન પર ખૂબ જ ભાર આપવા માંગતી હોય તેવી એક જે છે માહિતી આજે આપણને સામે આવતી દેખાઈ રહી છે. સાથે જ જે પ્રવાસન મંત્રાલય છે તેને સંપૂર્ણપણે આ જે પોલિસી છે તેને રિવાઇઝ કરવાનો પ્લાન જે છે તે મૂક્યો છે. સાથે જ છેલ્લું અભિયાન જે છે તે 2017માં આવ્યું હતું, ત્યારબાદ એમાં બહુ મોટા ફેરફાર કરવામાં નહોતા આવ્યા. એટલે તેથી સરકાર ઈચ્છે છે કે હવે 9 વર્ષ બાદ આ જે અભિયાન છે તેમાં મોટા ફેરફાર કરવામાં આવે અને આજના સમય પ્રમાણેના બદલાવ આ સ્કીમમાં લાવવામાં આવે. સાથે જ જે ફાળવણી છે તે પણ ક્યાંક ને ક્યાંક અનેક ગણી વધી શકે છે તેવી શક્યતા છે. તો પરંપરાગત જે જાહેરાતો છે તે ઉપરાંત હવે સોશિયલ મીડિયા પર પણ ફોકસ કરવામાં આવશે. સોશિયલ મીડિયા જે ઇન્ફ્લુએન્સર્સ છે તેમની સાથે ભાગીદારી કરી અને જે પર્યટન સ્થળો છે તેને પ્રમોટ કરવામાં આવશે. સાથે આ જે અભિયાન છે તેનો મુખ્ય હેતુ છે કે ઇન્ટરનેશનલ જે ટ્રાવેલર્સ છે તેમને ભારતમાં લાવવા અને ભારતના જે અજાયબીઓ છે તે તેમને બતાવી. સાથે જ જે હવે રાજ્ય લેવલ પર વાત કરીએ તો રાજ્યમાં જે પ્રવાસન સ્થળો છે તેને પ્રમોટ કરવાની જવાબદારી જે છે તે રાજ્ય સરકારની રહેશે. સાથે જ પહેલાની વાત કરીએ તો તેની સરખામણીમાં હવે જે બ્રાન્ડ્સની ભાગીદારી છે તેનું પણ જે આયોજન છે તે વધુ સારી રીતે કરવામાં આવશે. સાથે જ ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે સરકાર હવે અહીંયા એઆઈનો પણ ઉપયોગ કરવાની છે. એટલે આ કઈ રીતે આખું જે વહીવટ છે તે સામે આવે છે તે ચોક્કસપણે જોવાનું રહેશે. સાથે જ કેમ્પેન માટે એક બાહ્ય એજન્સીની પણ નિમણૂક કરવામાં આવશે જે તમામ કેમ્પેનિંગ છે તેના પર નજર રાખશે. જી કરણ, આ સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર.